હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. જો આજે વ્લોગ ચાલુ કરતા કરતા હે ને બપોર થઈ ગઈ ને ખુશી હજી તો ગઈ હે ફ્રેશ થવા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. પપ્પા હવે જઈ છે કામે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ આરસી. અરે રે રે રાધે રાધે કહી દે પપ્પા. એ ખુશ ખુશ. અમે તો બાઈને કબૂ જોઈ જો બસ ખુશી ગઈ હે ફ્રેશ થવા. હું ફ્રેશ થઈ ગયો. ખુશી યાર થોડોક મજાક કરી લે છે આજે ને આપણે કમર કરી દે જેને વાર લાગશે થોડીક એટલે કીધું હા જોઈએ હવે ગમે ક્યાં નહીં ફ્રેશ થાય. મેં કીધું હાલ ફટાફટ અત્યારે અમારે જવું છે ખરીદી કરવા માટે. આપણે ગોવાનો પ્લાન ફિક્સ થઈ ગયો છે તો ખરીદી કરવા જવું જ પડશે. તો હવે બધી ખરીદી કરી લઈ કમ્પ્લીટ. હવે ધીમે ધીમે થોડાક જ દિવસમાં જેમ બને ને એમ જલ્દી હવે ગોવા જવાનો પ્લાન છે. જોઈ ડેટ ફિક્સ નથી પણ જેટલું ખરીદી પતી જાય ને એટલે પછી આપણે છે ને ગોવા નીકળી જવાનું છે. જોઈએ હવે કેટલા દી હવે ગોવાનો કેટલા દીનો પ્લાન છે ને એ અમે નક્કી નથી કર્યું. આગળ તમને કહીશું અમે કેટલા દી સ્ટે કરવાના છે એની બધી જોઈ હું પ્લાનમાં કેવી મજા આવે ગોવા. તમે બધે કીધું હું તો ગયો આગળ ગોવા કીધું એવી રીતની મજા આવે એન્જોય કરવાની. તો ખુશીને ગોવા એ જોવાની ઈચ્છા હતી તો હવે થઈ જાય. હવે જોઈ ક્યારે આવે ખુશી. હવે ફ્રેશ થઈને નીકળે તો અમે નીકળી. મારે હજી વાળ ને એ બધું ઓરવાનું બાકી છે. હેર કટ કરાવવા જાઉં તું 2-3 દિવસથી વિચારું હું કે હેર કટ કરાય પણ એને મેં કીધું કે હવે ગોવાને જવાનું છે નજીક તો ત્યારે જ કટ કરાવે. વળી પાછા બધા વધી જશે. સિંહને ક્યાંની ખખડાવે છે જો. રેડી થઈ ગઈ. રેડી ને હું દરવાજો બંધ કરીને બેઠા હો. મજાક મજા તમને પૂરી દઈશ પછી અત્યારે તમને તો મને આ પંખામાં પૂરી દઈશ. હું તમને બાથરૂમમાં પૂરી તે એકવાર પૂરી દીધો તો કોઈ ખોટું ન બોલ યાદ હે ને બદલો લેવાનો ભૂલથી એમ થઈ ગયું તો મેં ચાઈમ નહોતું કર્યું હવે ચાઈમ કરી. એકવાર પૂરી દીધો તો ને કેટલી વાર મને પૂર્યો તો? એકવાર કેટલી વાર? મને તમે વોશરૂમ ગયા તો મને ખબર નહોતી. મને ખબર નથી કે આશીષ અંદર હે તો મેં ફટાફટ આમ કરીને હું નીકળી ગઈ. આશીષ બૂમે બૂમ પાડે. બે દરવાજા બંધ અંદરથી સંભળાય નહીં હો. સોરી. અત્યારે હું હતું આનું સોરી લે. હાલો મોડું થાય એમ તો નીતરી રે અત્યારે. કાઈ વાંધો નહીં. હમણાં ખોલે. હાલો કાઈ વાંધો નીકળી. મમ્મી નો ખોલે. મમ્મી તમે બને ના પાડી. ના અમે તો અહીંયા ચાલી વાર રમતા. એવું કરવાનું હે. જો તમે બધા રૂપી ગયા તા ને અંદર આસી. અમે કબૂ રમાડતા હતા. અમે મજાક મસ્તી કરતા હતા. હાલો નીકળશી. જય શ્રી કૃષ્ણ. હાલો નીકળી. હવે 2 વાગી ગયા આમ નો યાર. કાઈ વાંધો નહીં ફટાફટ નીકળી. હા બધું નકો ફરાય છે ને હાટે શોપિંગ નહીં થાય. મમ્મી અત્યારે અમને સમજાવે કે મમ્મી કે આવા કપડાં લેવાના. કેવા કપડાં લેવાના? ઓલા મમ્મી તમે કેવા કહેતા હતા? એમ નહીં બેટા ગોવા જાય તો ગોવાના ફરવાના નાના આવા કટ ને ઇન્ડિયા જોતી હોય ને એમાં બધા પહેરાવા. ઓલા સ્કર્ટ પહેરાવી. સ્કર્ટ લઈ જાય. જો જેવી જગ્યાએ જાય ને એવું જોઈ. એ વાત સાચી હે. ઓલો તલ કોઈ લત બોલ. અમે તો બે રમવાના જ હોય ને તમને બોલાવત કાઈ નહીં ને. અમે દાદી દીકરો તારે સ્કર્ટ પહેરું શરમાઈ તરત જાય કા દીકો. અરે ઈ તો ઈ પ્રમાણે જ કપડા લેવા પડે બેટા. એ વાત સાચી હો. હા ગુંદા લઈ આવ્યા. મમ્મી આ ક્યારે કરશું? અમે આવી પછી. આ ગુંદા લઈ આવ્યા હે મમ્મી. ગુંદાનું અથાણું કરવાનું હે. કેટલા હે મમ્મી? આ કિલો ગઈ વખતે ગઈટા હતા એટલે ઓલી વખતે તો 250 જ કર્યા તમે જોવા. કાઈ વાંધો નહીં. હાલો નીકળી આપણે. હમણાં આવી દીકા.
એ હોઈ જાય છે હવે ત્યાં તો આવતા રહીશું અને ઊંઘ આવી. બે નીકળી ગયા હી શોપિંગ કરવા અને તમને ઈ કહેવાનું તો ભૂલાઈ ગયો અમે શોપિંગ કરવા જાય હી સુરત અચાનક સુરતનો પ્લાન બની ગયો તો સુરત જાય હી શોપિંગ કરવા અમાર નવસારી જેવા જોતા હતા એવા તો ન મળ્યા કીધું હાલો સુરત એક્સપ્લોર કરતા આવી કે હું હે વસ્તુ બરોબર ને મેક્સ ને આ બધું છે ને તો અહીંયા જોતા આવ્યા. વીઆર માં ફરશું જોઈશું મોલ માં જઈશું બે ત્યાં તો નજીક કેટલા 2-3 મોલ હે તો બધાયમાં જોઈ આવશું હું એ કલેક્શન લોકલ શોપ માં જઈશું એકાદી દેખાય તો જોઈ કેવું કલેક્શન મળે હવે જોઈ આઈ હોપ કે સારું મળી જાય ના, અમાર મળી જેવું જાય સુરતમાં તો. હાલો, VR માં તો બધું મળી જશે. ગાડી તરસી થઈ હતી તો ખાલી એને તમારે ખીચું ઢીલું કરવાનું રહેશે. કાંઈ વાંધો નહીં, ખીચું ઢીલું કરી નાખશું બરાબર અમે ઢીલું જ પેન પહેર્યું એટલે જ. હાલો નીકળી ગાડી તરસી થઈ ગઈ તો એને થોડુંક પાણી પીવરાવી લીધું પાણી લે એટલે પેટ્રોલ પીવરાવવું પડ્યું તમારી મજા એને પાણી નહીં અને આને શું જોઈએ ખબર હોય ઓલા મોંઘા ડ્રિંક ની જરૂર છે. મોંઘા ડ્રિંક ની જરૂર પાણી પડે તો સસ્તું, પાણીનું કાંઈ. પાણીનો હાલો નીકળી પહોંચી ગયા છે વીઆર મોલ પહોંચી ગયા છીએ હવે જોઈ હું શોપિંગ કરી ક્યાં જાય હવે પેલું કઈ કોલામાં જાય બ્રાન્ડમાં ઈ નક્કી કરી હવે ક્યાં જવું ખુશી પહેલા જૂના દિવસો યાદ આવી ગયા. આપણે- પછી અમે લગ્ન કર્યા હતા ને થોડોક ટાઈમ થયો તો પછી અમે અહીંયા આવ્યા. પહેલી વાર આવ્યા તો બાઇક લઈને આવ્યા હતા ત્યારે હા, આમ ત્યારે રખડવા કાંઈક આપણે બહુ વધારે નહોતું ફર્યા અમે થોડું ઈચ્છા હતી તો ઘણું ફરવાની કીધું કે મોલમાં ઘણી વાર રોકાય પણ થોડોક ટાઈમ હતો તો થોડુંક જ ફરીને ગયા ખુશી ત્યારે મારા ઉપર ખારી થઈ હતી મને યાદ છે કે તમારા લીધે ને મારે જોવા ન મળ્યું મેં કીધું ઘરે પહોંચવાનું છે કીધું પછી કોક વાર આવશું તો 4 વર્ષ થઈ ગયા 4 વર્ષ પછી આવ્યો પછી કોક વારમાં ખુશી આશીષનું માનવાનું નહીં પછી કોક વાર 4 વાર પછી સાચે જ લઈને આવ્યા બોલો ત્યારે મારે આખો વીએન મોલ ફરવો તો પણ ફરવાનું નહીં પણ આજે ફરી લઈ હાલો ઓકે હાલો ફર્સ્ટ ખરીદીનું પ્લેસ વેસ્ટ સાઈડ ઓકે આવ્યા પહેલા જોઈએ અહીંયા આપણને કંઈ ગમે તો અહીંયા મળી જશે ઘણું છે જોઈ આવ્યા છે હવે કલેક્શન વેસ્ટ સાઈડમાં તો હું પહેલાં વચ્ચે બહુ વેસ્ટ સાઈડના કપડાં પહેલાં હું બહુ પહેરતો વેસ્ટ સાઈડમાંથી પેન્ટ મેં બહુ પહેર્યા વેસ્ટ સાઈડના જોઈએ આપણે મેન્સનું જોઈશું આપણે હમ. અને આરસીયુનું આપણને સારું લાગે ને તો એ 1000 લઈ લઈએ એટલે શું કાંઈ માથાકૂટ નહીં કારણ કે હવે ટૂંક જ સમયમાં હે ને આપણે જવું છે હવે હા એ વાત સાચી હો, જોઈ લે પછી છે ને વધારે લેટ જાય ને તો પછી આપણે પાછું કેન્સલ થઈ જાય વેસ્ટ સાઈડમાંથી નીકળીને આવ્યા છીએ મેક્સમાં ખુશી હવે મેક્સમાં બધી ફીન્સ છે હો હા ફીલવાનું છે ને બધી જગ્યાએ ફરી લેવું પડે એટલે મોડું થાય પછી એમ પરફેક્ટ પહેલાં જોઈ લેવાનું કા બધી કેટલું હે હું હે જો કાંઈ વાંધો નહીં લઈ લે લેવાનું છે હમ જોઈએ અહીંયા ટ્રાય કરું પછી તમને બધાને બતાવું કેવા લાગે કેવું હે મેં એકે ટ્રાય જ નથી કર્યા હો. ના હજી તો જોઈ જ છે અત્યારે તો મેં કીધું પહેલાં હે ને બધે જોઈ લે કયું કલેક્શન કઈ જગ્યાએ કેવું છે એ બધામાંથી ચોઈસ કરીને પછી પાછા આપણે અહીંયા જઈ આવશું કે જે સૌથી વધારે બેસ્ટ લાગ્યું હોય ને એ લઈ લઈશું કીધું નકર તો વળી કન્ફ્યુઝન થઈ જશે થોડું ઘણું અરે અહીંયા થાય જ ને કન્ફ્યુઝન હે અહીંયા કન્ફ્યુઝન જ થાય અહીંયા કન્ફ્યુઝન થયો કલેક્શન વધારે હોય ને એટલે હા. ખુશી આ ટ્રાયલ કરીને આવી મન ન ગયું ખુશી ન ગઈ લુક જેવો જોઈએ એવો નથી આવતો ઓકે બીજું ટ્રાય હે તને કેવું લાગ્યું તમને ગમે એવું લેવાનું તમે કીધું નહોતું મને ગમે એવા તને ગયું જોઈએ હજી બીજા ટ્રાય કરી પછી જોઈશું છેલ્લે ઓકે હા મને એમ ઓકે લાગ્યું ઠીક ઠીક ઓકે હાલો બધી ટ્રાય આલે હે હળબડાટી બોલે હે સારું લાગે હે આમાં કલર કલેક્શન તો ખબર નહીં પણ મસ્ત લાગે હાસીસ કારણ કે તમે જે બધા શર્ટ લ્યો હો ને એટલે એના પ્રમાણે થોડુંક અલગ લેવું પડે ને બકા પછી બધા સેમ થઈ જાય સમજી ગયા અમે પ્રિન્ટેડ લીધા પ્રિન્ટ ને બધાય અને આખી પેર હે ને સુપર લાગે હે વ્હાઈટ એન્ડ ગ્રીન હા મસ્ત લાગે હે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું ગ્રીન કલર બધાય કલર પહેરવા પડશે તમારા લગ્ન થઈ ગયેલા છે તમારે બાયડીનું માનવું પડશે એ વાત સાચી હવે લગન થઈ ગયા હાલો બદલાઈ આવું કે આ ઓકે હજી જો ઓલો એક જોડી આપણે કમ્પ્લીટ કર્યા હવે ધીમે ધીમે શોપિંગ થતી જાય છે એમ તમને બતાવતા જઈશે હવે મારું તો હજી બાકી જ છે મારું તો બધી કન્ફ્યુઝન બહુ થાય છે કે હું શું લઉં શું ન લઉં એકાદી વસ્તુ ટ્રાય કરું તો એમ લાગે કે નથી સારી લાગતી હજી આનાથી સારી ટ્રાય કરી પણ જોઈએ હવે આપણને વાહ ગોવાની વાઇફ્સ અત્યારથી લેવા માંડી એમ ને કેવું લાગે સરસ લાગે હે સરસ લાગે આપણે જે ટાઈપના ગોતતા હતા એ ટાઈપમાંથી આ એક તને મળી ગયું તો સારું કહેવાય સરસ આ એક ટ્રાય કર્યું છે આ એક ગઈમું અત્યારે ખુશીને હજી પહેલું ગઈમું હે આવા પહેરીને રખડવાની મજા આવે બીચ ને એવું હોય ને કાંઈ વાંધો નહીં. સરસ છે આ ડન કરો હાલો ડન
ડન. એમાં બહુ જોવાનું થોડી હોય. જામકડી. હાલો તો બધા નાસ્તો કરવા જો ભેળ છે. કેવી ભેળ આશીષ? બોમ્બે ભેળ. બોમ્બે ભેળ અને આ કોક કોક મગાવ્યું. અને સિઝલર મગાવ્યું હે. હવે આવે એટલે નાસ્તો કરી લે. ભૂખ લાગી ભળભળથી એની ભૂખ લાગી અને શોપિંગ કરી શોપિંગ કરીને એટલે વધારે લાગે. હા સારી એવી ભૂખ લાગી. આશીષ તો જો દાબવાય માંડ્યા. મારી રાહ તો જો આશીષ. જે ખાઈ લીધું થોડુંક મને દેખાય ખાધો. મેં ચાખી કેવી છે એમ. બે ચાઈ ગયો છે. મેં કીધું આશીષને ખાવા જેવી છે ને પેલા હું ચાખી લઉં એટલે. થેન્ક યુ. તો જો સિઝલર આવે એટલે નાસ્તો કરી લઈ. આ ભેળે ખાવા માંડ્યા. જો હાલો ખાવા બધાય. આ ખાવામાં પતી જાય ને કર. હાલો બધાય સિઝલર ખાવા. મેં તો ઘણા ટાઈમ પછી ખાધું ખુશી. ઘણો ટાઈમ થઈ ગયો. હા મેં ઓછું મગાવી પણ હવે સિઝલર મગાવશું આપણે. આપણે મેરેજ થયા ને ત્યારે આપણે એકવાર ચાઇના બાય તો 2 માં ગયા ત્યારે ખાધું હતું હા, સિઝલર. બસ. એના પછી સિઝલર નથી ખાધું. બહુ ઓછું ખાય અમે. હા. આજે વળી ઈચ્છા થઈ ગઈ તો હાલો આને પણ કોફી કલ્ચરનું સિઝલર સારું આવે આપણે અહીંયાના કરતા એટલે મસ્ત આવે યાર. ટ્રાય કરી આવ્યા છે મેડમ એક નવી વસ્તુ. હા હવે બધે પહેરવું અલગ અલગ. એ પહેલું ટ્રાય કર્યું કે બીજું જોયું? બે અંદર પહેર્યા. હા એનો મજા મજા આવી. ઓકે ત્રીજું પહેર્યું. ઓકે કાંઈ વાંધો નહીં. ઓપ્શનમાં રાખ જોઈએ હજી બીજું. હા જોઈએ. વાહ જમકડી વાહ મસ્ત લાગે. રેડી? સુપર લાગુ છું. એક નંબર એક નંબર મસ્ત છે ખરેખર એ બહુ ગમ્યું. હાલો આ ફાઇનલ. સરસ. હા બીજું ટ્રાય કરો હાલો. વાહ વાહ ખુશી જબરદસ્ત લાગે મસ્ત લાગે. મને તો બહુ ગમ્યું આ. જોઈએ હાલો. ભાઈ ભાઈ ખુશીનો તો વટ પડે કઈ ખુશીને સરસ સ્કર્ટ કરતા અલગ હે કંઈક આ. એક વસ્તુ અલગ છે એમ. સ્કર્ટ પહેર ને એના કરતાં ઓલા બે કે 3 કેટલા સ્કર્ટ લીધા? બે 2 લીધા ને તો આ કંઈક અલગ હે યુનિટ શોર્ટ. બધા અલગ અલગ જ રહેશે. બધું સેમ થાય ને એવું નહીં લે કારણ કે એ બધું અલગ અલગ પછી ફરવાનું હોય ને એ પ્રમાણે. ઓકે હાલો કરો ડિસાઈડ. જોઈએ હાલો. હજી એક ટ્રાય કરીને પછી કાંઈ વાંધો હાલો લઈ જાય. ચેન્જ કરો. અમે લાસ્ટ તમને બતાવ્યું ને સ્કાય બ્લુ કલરનું શોર્ટ્સ અને ઉપર શર્ટ હતો એ તો એ પછી ને થોડુંક માંડી વાયરું એ પછી પહેર્યું સારું લાગતું હતું. મેં કીધું હાલો આના કરતાં આ વસ્તુ સારી લાગતી હતી. મેં કીધું કે આ લે. ઓલું જરાક મને ઓફ લાગતું હતું એટલે આ લીધું. વાહ રે વાહ મસ્ત લાગે ખુશી આ કેવું લાગે? આ સારું છે. ડન? ઓલું પહેર્યું હતું ને આગળ એના કરતાં આ સારું છે. ઓકે આ ડન કન્ફર્મ 100%. ચાલો. અત્યારે બધા જે ચેન્જ ચાલે છે આમથી આમ. વારે ઘડી આમથી આમ. એ કેવું લાગ્યું તને? મસ્ત. મસ્ત ને. મોલમાં હે ને એક અંકલ મળ્યા. અંકલ કહે કે હું હે ને મારી વાઈફ આવી રે ક્યારનો આવ્યો કે હું 3:30 નો આવ્યો હો કે હજી સુધીમાં કે કેટલા 5 વાગ્યા હતા કે 1.5 કલાક જેવું થયું કે હજી સુધીમાં 2 ડ્રેસ જ સિલેક્ટ કર્યા કે આ દર વખતે કે મારી આવી આવું મજાક મસ્તી કરતા હતા. અમે ટ્રાયલ રૂમની બહાર ઊભા હતા વેઇટ કરતા હતા. તો મેં કીધું અંકલ એવું જોયું મારે એવું કીધું હું 2:30 વાગ્યાનો આવ્યો કીધું કે અત્યારે 5:30 થઈ ગયા કીધું કે હજી સુધી એક જ વસ્તુ સિલેક્ટ થઈ કીધું કે બધાને આ જ તકલીફ છે અંકલ મજાક મસ્તી હાલતી હતી અંકલની મારી એટલે બધે આવું જ છે કે લેડીઝને એને કપડાની ખરીદી કરતાં વાર લાગે પહેલાં મારી ખરીદી કરી તો મેં 3 વસ્તુ લઈ લીધી ફટાફટ. ક્યારના મેં એને ખુશીની ટ્રાયલ કરી જોઈ કેટલી વસ્તુ ગમે છે. એન્ડ ઓફ ધ ડે હું કેટલી વસ્તુ ગમી નહીં એક મેં હે કે જોયું તો ઘણું હે મારી કેટલું લીધું ને એ હે. જો હજી એક ટ્રાય કરીને આવી હે. મને તો ગમે. તું પછી બધા એક જ ઓલા કેવું તને કેવું લાગ્યું તું કે તારું? તે બે વાર આવું પહેર્યું એ ચડ્ડો અને શર્ટ ને એવું પાછું મૂકી દીધા. હવે આ વખતે જોઈ આ વખતે લેસ કે નહીં. ડન ફાઇનલ? ઓકે હાલો તો ડન કરો. મને તો ગમે એમાં હું એટલે તમારી ચોઈસ પહેલા છે. તમને પૂછ્યા વગર તો પાણી નો પીવાય. હવે જા 2 વાર તો મૂકી દીધા ગઈમાં તો એ આ તો આ ગમે છે કે નહીં તમને? ગમે છે. તો આ વ્હાઈટ લેવું છે ને એ વ્હાઈટ લેવું છે. કોઈ યાર મોલમાંથી નીકળીને અત્યારે પહોંચ્યા હી રાહુલ રાજ મોલમાં. હવે અહીંયા જોઈ લે અહીંયા કંઈ કલેક્શન મળી જાય તો ખુશી શું કે હવે મળશે કલેક્શન? રાહુલ રાજમાં તો કોઈ દિવસ શોપિંગ નથી કરી એટલે ખબર નહીં. હવે જોઈ
જોઈ મોલમાં ભીડ જ હોય પછી ગમે ઓફ ડે આવી કે વન ડે ઓલે ગમે તે ડે જો પબ્લિક તો ઘણું હે તેથી તો આપણે ખરા તતડીએ આવ્યા હતા ને કોઈ હતું જ નહીં મોલમાં આપણે ઓલા ગયા હતા ખબર સ્નોમાં ગયા હતા હા હા મારી બર્થડેમાં આશીષની બર્થડેમાં આવ્યા હતા હા. ઈ પછી નથી આવ્યા તો હાલો જોઈ બધું એક્સપ્લોર કરી મજા આવે છે ફાઇનલી શોપિંગ કરીને ઘરે આવી ગયા ને આરસીના રિએક્શન જોવો કેવો જોયો આય આરસીવ મમ્મીને હગી કરું શું કરે છે હગી કરું અરે રે 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 મારો દીકરો આરસી દીકરો લે ડાયો દીકરો બધાએ કીધું કે આરસીને બોલાવવાનો એટલે આરસી હશે ને તમને બહુ ગમે હે. તું એવું બસ આપણને બધાને ગમે એવું જ કરવાનું હો ને હે કપડાં અરે નહીં ખાવાના બટા શું કરે તો એમ તમે શું કરતો હતો હે યાદ આવતી હતી બટા શું કરતો આજે હતો તો પહેલી વાર એવું બન્યું કે બપોરના ઠેઠ અત્યારે કેટલા વાગ્યા 9:30 થયા 9:30 જેવું થઈ ગયું ત્યાં લગીને આરસી થી દૂર રહ્યા નકા પહેલી વાર નકા એટલા બધા દૂર રહ્યા જ ન રે કઈ કરતો તો મમ્મી દેખા ગજિયા રમતો રમે રમે એને રમવાનું જોઈએ બસ, એને ઈ વાત રમાડી તો બહુ ગમે હા, હવે બસ. નાચીને કૂદીને ધમાલ મસ્તી બેય કર્યા રાખી એ વાત સાચી હા એ આમ રીએ ખરી એમ એવું નહીં કે આમ કે નો રીએ કા ડાયો દીકો હે શિવ, તારા માટે કપડા લઈ આવ્યા એટલે મસ્તીનો શર્ટ હા હા શર્ટ લઈ હાલો જો અત્યારે એને લાઈવ આવવાનું કીધું તો લાઈવ આવી જાય અત્યારે હું અંદર સેટઅપ કરતો તો કીધું અને હાલો અમે સેટઅપ તમને થોડી ઘણી બધી વસ્તુ બતાવી છે મેં પહેરીને ટ્રાય કરી અમુક વસ્તુ બાકીની બધી વસ્તુ અમે જ્યારે ગોવા જઈશું ત્યારે પહેરશું ને ત્યારે જ તમને જોવા મળશે આસિમ ને બધા ત્યારે જ તમને બતાવશું ઓકે હા અત્યારે હજી જસ્ટ લાઈવ એન્ડ કર્યું મજા આવી ઘણા દિવસો પછી લાઈવ આવ્યા હતા તો સુપર બહુ મજા આવી તમારા બધાની મસ્ત મસ્ત કોમેન્ટો વાંચીને દિલ ખુશ થઈ ગયું તો ચાલો મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય ટૂંક જ સમયમાં હવે તમને ખબર પડી જશે અમે ગોવા ક્યારે જવાના હી તો અમે બધાએ કીધું હતું અત્યારે લાઈવમાં કે ગોવા ક્યારે જવાના ક્યાં ટૂંક જ સમયમાં ખબર પડી જશે અમારા બધું થોડું ઘણું બધું સેટલમેન્ટ થઈ જાય ને બધી શોપિંગની બધું પતી જાય બીજું બધું કામ એ બધું પતી જાય જેમ બને ને એમ જલ્દી અમારે નીકળી જવું કે શું હોય કે પછી ચોમાસું વધારે આવી જાય કે આપણે તો 15 તારીખની આજુબાજુ ચોમાસું બેસે એ પહેલાં આપણે જી આવશું ત્યાં બધે ફરી આવશું તો મજા આવશે તો ચાલો મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય વ્લોગને લાઈક કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દો તો સબસ્ક્રાઈબ કરી નાખો અને હા બેલ આઇકન દબાવી દો એટલે એને બધાને નોટિફિકેશન આવી જાય કે ઘણાને ખબર ન હોય કે વ્લોગ આવી ગયો તો ગમે ત્યારે વ્લોગ અમે મૂકીને ઉપર નીચે થાય ને તો તમને ફટ દઈને નોટિફિકેશન આવી જાય તો બેલ આઇકન દબાવી દો હાલો બધા ઘંટડી જેવું નિશાન આવે નહીં તો ચાલો બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી